તમારું નામ થરાદના આ બૂથમાં ચાલતું હતું પણ મેપિંગ થવાના કારણે બીજા કોઈ વિસ્તારમાં જતું રહ્યું તો એના માટે નમૂના નંબર 8 પાછો લાવવો હતો અહીંયા હે હા નમૂના નંબર 8 અને સુધારા કરવા હોય કે અલગ અલગ નોમમાં થઈ ગયો મા બાપ કે એડ્રેસમાં ફેરફાર થઈ ગયો નમૂના નંબર સુધારો કરવો હોય તો નમૂના માટે તો નમૂના નંબર 7 શેના માટે નમૂના નંબર 7 પિતાનું નામ બદલી ગયું હોય કે ટ્રાન્સપોર્ટ કરવું હોય બહારથી લાવવું હોય બહાર લઈ જવું હોય તો 8 પછી નવું નામ દાખલ કરવું હોય તો છોકરાનો જન્મ તારીખનો દાખલો એનું આધાર કાર્ડ એના ઘરનું લાઇટ બિલ એના મા બાપનું ચૂંટણી કાર્ડ અને આ કાર્ડની ન હોય તો લાઇટ બિલ એવો 4 ડોક્યુમેન્ટ જોઈન કરવો પડશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી ધારો કે છોકરાના ઘરથી જ એને 18-19 વર્ષ થયા છે એના લગ્ન થયા છે હમણાં 2-4 મહિના પહેલો તો તેઓ એનો નોમ નથી તો અહીં નોમ લખાવવું છે તો છોકરીનો જન્મ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જન્મ તારીખનો દાખલો એનું આધાર કાર્ડ એના પતિનો ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ કોપી એના મા બાપમાંથી બંનેમાંથી ગમે તે એક જણનું ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ કોપી અને તેઓના એના બાપના ગામના બીએલઓમાં જો એમના મા બાપનું નામ ચાલતું હોય બીએલઓ ગંદી દાખલો લાવવો પડશે કે ભાઈ ભાગ નંબર આટલામાં હું આવું છું આમાં મારી દીકરી ફલાણી છે જેનું અહીં નામ ચાલતું નથી એવો બીએલઓ સિક્કો મારી દાખલો છે જોઈન કરવો પડશે તો જ તમારું નવું મેપિંગ કે નવું નામ થશે પછી બીજું જેને 70-75 વર્ષથી ઉપર થઈ ગયા છે જેને છેલ્લા 30-60 વર્ષથી વોટ આવ્યો છે છતાં પણ એનું મેપિંગમાં નામ નથી આવ્યો 2002માં એનું નામે છે એવા પણ કેટલાક મતદારો રહી ગયા છે આજે હું ચેક કરવા ગયો તો 10 બૂથ ચેક કરીને આવ્યો છું મારા બૂથમાં મારા તારીખનો ફોર્મ નવો જમા કરાવવાનો હતો એટલે જમા કરાવવા ગયો હતો અને ચેક કરવા ગયો હતો 8 બૂથ મેં ચેક કર્યો છે જેની ઉંમર 95 વર્ષ એ 75 વર્ષથી વોટ આવે અને એમનો પણ એક નામ નથી કે જે મેં કનેરી ભરેલો છે મારા હાથે મેં SIRનો 700 ફોર્મ ભરેલો મારા હાથે મેપિંગ કરાવ્યું છે છતાં એમનું નામ નથી આવ્યું બીએલઓ કે એમને 4 ડોક્યુમેન્ટ તમારે આલવા પડશે પાસપોર્ટ તો પાસપોર્ટ છે નહીં વિદેશ ગયેલો નથી જન્મ તારીખનો દાખલો આઝાદી પહેલાંનો એમનો જન્મ જેની ઉંમર 93-94 વર્ષની છે એટલે જન્મ તારીખનો દાખલો હોય નહીં એના પછી 2 ડોક્યુમેન્ટ વધે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અથવા તો સ્થાનિકમાં રહેતો હોય તો એમના ઘરનું લાઇટ બિલ અને હાથ બારના ઉતાર અને જમીનના હોય તો આ કાર્ડ આટલી વસ્તુ તમારે પ્રૂફ કરવી પડશે નવી મતદાર યાદી ચેક કરશો એટલે અંદર તમને ઘણું જાણવા મળશે એવો પણ મતદાર છે જે તમે મેપિંગ કર્યો છે છતાંય નથી નીકળી ગયો એટલે 2025ની જે મતદાર યાદી હતી કે નહીં એ મતદાર યાદી અને આજની જે આ નવી મેપિંગ જે કાચી મતદાર યાદી આપી છે ને એ મતદાર યાદીનું બેનું મેળવણું કરશો ત્યારે ખબર પડશે કે 2025ની મતદાર યાદીમાં આપણા વોર્ડમાં આપણા વિસ્તારમાં આપણા ગામમાં આપણા પરિવારમાં આપણા ગામમાં કોણ હતું નહીં નીકળી ગયો કેમ નીકળી ગયો એ તમારે તમારા વિસ્તારને બીએલઓને પૂછવું પડશે એટલે આટલી ખાસ કાળજી રાખજો અને નવા નોમ નોંધાવવાની પ્રક્રિયા 19/12 થી